25 વર્ષ પહેલા એવું તે શું બન્યું કે તમને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાનો વિચાર આવ્યો? એવી ક્ષણ આવ્યા 25 વર્ષમાં કે તમને એવું લાગ્યું કે બસ આ છેલ્લું વર્ષ, હવે આને આગળ મારે નથી કરવું? કોઈક વખત એવો વિચાર આવ્યો ખરી? આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે HP ગ્રુપ ગણેશ ઉત્સવના અધ્યક્ષ મિસ્ટર ચિરાગ ખજોટિયાજી. કેવું છે કે ગ્રુપનો અધ્યક્ષ જ ખાલી એક વસ્તુ આ જાણી શકે છે. બધાને કન્વિન્સ કરવું બહુ અઘરી વસ્તુ છે, બહુ ડિફિકલ્ટ છે. કારણ કે લોકમાન્ય તિલકનું કહેવાનું એક વસ્તુ હતું કે ગણપતિ બાપ્પા આપણે બેસાડીએ એટલે સેવા પૂજા પાઠ કરીએ. તેનું ઉદ્દેશ્ય એ હતું કે આપણે બધા સનાતની ધર્મો એક યુનિટીમાં રહીએ. 25 વર્ષથી ચાલી આવતી એક શ્રદ્ધા, એક સંકલ્પ અને એક પરંપરાની સફર છે. 25 વર્ષ એ માત્ર આંકડો નથી, પરંતુ 25 વર્ષમાં ઘણા લોકો જોડાયા, ઘણી યાદો બની, ઘણા ઉતાર ચઢાવ આવ્યા. પણ સૌથી મહત્વની વાત એ છે કે ગણપતિ બાપ્પા સાથેનો આ સંબંધ વધુ ને વધુ ગાઢ બનતો ગયો. અને સૌથી સુંદર વાત ખબર છે શું છે? કે આ સફર જેમણે શરૂ કરી તેઓ પોતે પારસી છે. જી હા, કોઈ પણ નાત જાત જોયા વગર, ભેદભાવ વગર એમણે ગણપતિ બાપ્પાને એમના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ બનાવી દીધા અને આ પરંપરાને જીવંત રાખી. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે HP ગ્રુપ ગણેશ ઉત્સવના અધ્યક્ષ મિસ્ટર ચિરાગ ખજોટિયાજી. ચિરાગજી, વેલકમ. ચિરાગજી, સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન કે આ વર્ષે તમે 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છો. ચિરાગભાઈ, સૌથી પહેલા એ જણાવો કે 25 વર્ષ પહેલા એવું તે શું બન્યું કે તમને ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાનો વિચાર આવ્યો? હું પહેલા નાનો હતો તો એ ટાઈમ પર ગલીમાંથી ગણપતિ બાપ્પા જતા એન્ડ એ ટાઈમ પર બહુ ઓછી લોકોને બધાને પરવાનગી મળતી કે રાતના ઘરથી બહાર નીકળો. કેમ કે એ ટાઈમ પર આપણો જે 25 વર્ષ પહેલાની હું તમને વાત કરું, ચર્ચા કરું તો કેવું હતું કે લોકો સુરત ઢલી જાય તો પછી ઘરે ચાલ્યા જતા હતા. રાઈટ. તો કેવું હતું, મારા ઘરે થોડું જરા સ્ટ્રિક્ટ હતા બધા પેરેન્ટ્સ મારા. એન્ડ એ ટાઈમ પર મને બહુ એમની લાગણી હતી. એન્ડ ગણપતિ બાપા જ્યારે બી આવતા તો આજના ટાઈમ પર તો પહેલાં આ તો આજે બધું ટ્રેન્ડિંગમાં બધું ચાલી રહ્યું છે, ઢોલ ટાસાવાલાને બોલાવો. બાકી એ ટાઈમ પર તો કેવું હતું, 25 વર્ષ પહેલાં મને હજી બી યાદ છે કે જાતે જ ગણપતિ બાપ્પાના ઢોલકા વગાડીને બધા તાનમાં એટલા બધા આવી જતા હતા. એન્ડ મને હજી બી યાદ છે કે ઢોલકા વગાડીને મારી આખી આંગળી સૂજી જતી હતી. અને એક વાર તો મને ફ્રેક્ચર થઈ ગયેલું હતું. હા. તો ત્યારથી જ ખબર નહીં શું ગણપતિ બાપ્પાની સાથે એવી આસ્થા, એમની સાથે એવી સેવા કરવાનો મને મોકો જ મળ્યો. અને મને એવું જ લાગ્યા કરે કે હંમેશા ગણપતિ બાપ્પાની સેવા એ સૌથી મોટી સેવા. અને ગણપતિ બાપ્પા તો કેવું છે કે બાપ્પાના આપણે કહીએ તો કે સારા અવસર પર બી એમનું સૌથી પહેલા પૂજા અર્ચન કરવામાં આવે છે. એન્ડ કેવું કે એ ગણપતિ બાપ્પા 10 દિવસ પછી જાય તો કે સમહાવ મને કોઈ વખત એવું લાગતું કે આખી દુનિયામાંથી આપણે કઈ એકદમ ક્લોઝ વ્યક્તિ જે છે તે જતું રહ્યું છે. રાઈટ. એન્ડ નેક્સ્ટ યરની તો એમની કેવી એકદમ ચિંતા થાય કે ક્યારે આવશે બાપ્પા, ક્યારે આવશે. અને એ જે આવતા હતા એ ટાઈમ પર નાનો હતો ત્યારે એક કઈ ખુશી હું વ્યક્ત નથી કરી શકતો. બટ કેવું છે કે ખબર નહીં, ગણપતિ બાપ્પા આવે ને તો કેવું એમ કઈ આસ્થા, શ્રદ્ધા, અને એ ટાઈમ પરથી હું એકદમ ઇમોશન્સમાં બી આવી જાઉં. અલગ જ કઈ લાગણી એમની સાથે. ને એક જોતા દરમિયાનમાં કેવું થઈ ગયું કે એ પાછા આવે. એન્ડ મને હજી યાદ છે, હું નાનલો હતો, સ્કૂલ ટાઈમમાં હું જતો તો મને ખબર હતી કે આજે ગણપતિ બાપ્પા શેરીવાલા લેવા બાપ્પાને જશે અને ઢોલ ટાસા નગાડા પોતે વગાડીને એમને લેવા માટે જવાના છે ને આવવાના છે. બટ એ ટાઈમથી જ મને એવું હતું કે મારે બી જવું છે. તો મારા મોમ ડેડને બી કહેતો કે પપ્પા હું જાઉં. તો એ ટાઈમ પર કેવું હતું કે તમને મેં કીધું એ હિસાબથી કે 25 વર્ષ પહેલા તો ઘરથી બહાર નીકળવું એટલે કેવું હતું કે સુરત ઢલી જાય તો ઘરે બધાએ ચાલ્યા જેવું હતું. એ ટાઈમ પર મોબાઈલનો જમાના હતા. બરાબર છે. એ ટાઈમ પર આપણે
એટલે કેવું હતું કે એક સાઇન જ હતી કે તમારે 7 વાગ્યા પછી ડાયરેક્ટ ઘરે સૂરજ હાથ મેં એટલે તમારે ઘરે આવી જવાનું. અને મને એટલો બધો ક્રેઝ રહેતો હતો, મારથી રડાઈ જતો હતો. હા, બરાબર. કે મારે ગણપતિ બાપ્પાને આવી રીતના ધૂમધામથી આવી રીતના આમ કરીને નાચ ગાન કરીને ઢોલકા વગાડીને મારે લાવવા છે. અને મને હજી બી યાદ છે કે એવું ટાઈમ પર છે ને, હું મોટું ઢોલ આવે ને, ચામડાના ઢોલ આવતા એ ટાઈમ પર. રાઈટ. હમણાં પ્લાસ્ટિકના બધા આવતા થઈ ગયા, બાકી એ ટાઈમ પર ચામડાના ઢોલ આવતા હતા. અને ચામડાના ઢોલ હું જોર વગાડીને સ્ટીલ મારા ફ્રેન્ડ્સ લોકો, ઇવન મારી ટીચર મને કહેતી કે દીકરા આપણે તાથી લખાતું કેમ નથી એમ કરે. હજી મને યાદ છે, મારી પેન ને પેન્સિલ બી નહીં પકડાતી હતી. બરાબર. એટલે નાનપણથી જ તમને ગણપતિ બાપા સાથેની એક લાગણી બહુ હેવી. તો ચિરાગ, એન્ડ એવું બી થતું હતું કે ચોરી છુપીથી હું ઘરથી ભાગી જતો હતો અને મંડપમાં જઈને સુઈ રહેતો. હા, હું સુઈ રહેતો હતો. એન્ડ બીજા બધા દોસ્તા લોકો બેઠેલા હોય તો એ જે અમે લોકો વાતચીત ચર્ચા, અને ગણપતિ બાપ્પાથી મેં જે બધું શીખ્યું કે આપણે કોની સાથે કેવી રીતના માહોલમાં સોસાયટીમાં રહેવાનું છે, સોસાયટીમાં કેવી રીતે રહેવાનું છે, કેવી સાથે કોની સાથે બિહેવિયર કરવાનું છે, કેવી સાથે બધાની સાથે વ્યવહાર રાખવાના છે, તો ત્યારથી જ એ શીખી ગયેલો હતો હું કે ગણપતિ બાપ્પાની આજે આ યુથને બી હું આ જ મેસેજ આપવા માંગુ છું. આજે આ લોકો યુથ વાળા તો કેવા થઈ કે બધા મોબાઈલમાં પડી રહેલા છે. એ લોકોને વ્યવહાર શું છે બધું ભૂલી ગયા છે, ડિસિપ્લિન શું છે ભૂલી ગયા છે, એથિક્સ શું છે, પ્રિન્સિપલ શું છે બધું ભૂલી ગયા છે. એન્ડ કેવું છે કે એ ટાઈમ પર મને ત્યારથી હું શીખી ગયેલો હતો કે મારી એજ કરતા મોટા લોકોની સાથે કેવી રીતે બિહેવ કરવાનું, બરાબર, હાઉ ટુ ટોક, એટલે બીજાનો ઓબ્ઝર્વ કરતા અને એ જ વસ્તુથી આજે હું ગણપતિ બાપ્પાને આશીર્વાદથી આજે હું એટલો બધો વેલ સેટલ છું, વેલ્ડ સોસાયટીમાં કીધું બધાની સાથે રહેવાનું. આજે તમને હું કહું તો મને ગણપતિ બાપ્પાના જ આશીર્વાદથી આજે મને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળવાલા એ લોકો મને આવકારે છે, મને બોલાવે છે. ઇવન મને આ તમને કહું તો ગણેશ ઉત્સવ સમિતિ વાળા છે, એમાં બી હું ત્યાં જાઉં છું ભાગ રૂપે. અમારા ગ્રુપ વાળા બધા જ એમને સપોર્ટમાં એની ટાઈમ ઉભા રહી છે. વિશ્વ હિન્દુ પરિષદમાં ઉભા રહીએ છીએ અમે લોકો, બજરંગ દળમાં બી ઉભા રહીએ છીએ. એન્ડ તમને હું કહું તો ઈચ એન્ડ એવરી ટાઈમ મને હજી બી ખબર છે કે અનિલભાઈ બિસ્કિટવાલા અધ્યક્ષ, ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ છે અનિલભાઈ બિસ્કિટવાલા, એમનો એવરી યર મને કોલ આવે. એન્ડ કઈ સમાજ સેવાનું કઈ કામ હોય તો અમારો આખું ગ્રુપ એમને હાજર રહીએ છે. તો એમને બી જે વિશ્વાસ છે ને, એમને બી જે ભરોસો છે ને, બરાબર છે, અમે હજી સુધી અટૂટ રાખ્યો છે. અને એ ચાઇલ્ડહુડ થી જ મેં શીખીને આવેલો હતો બધું. યસ. તો આ યુથને હું એ જ મેસેજ આપવા માંગુ છું એક કે તમે આ મોબાઈલની દુનિયામાંથી બહાર આવો, વ્યવહાર શું કહેવાય તમે એ શીખો. ગણપતિ બાપ્પાની આસ્થા, પૂજા, આપણું સનાતની ધર્મ કેવી રીતના આગળ જળવાઈ રહે એ તમે જોવો. પાઠ પૂજા કેવી રીતે થાય છે તમે એ રહો. સોસાયટીમાં તમારે કેવી રીતે રહેવાનું છે. તમને કાલે ઉઠીને મોટા થશો તો આ જ બધું કામ આવવાનું છે. એક્ઝેક્ટલી. એટલે હું એ જ કહેવા માંગુ છું કે જે આજનો યુથ છે, જે આજની જનરેશન છે, તે તમે જેમ કહ્યું કે વધારે પડતી મોબાઈલમાં રહે છે, તો તમે આજના યુથને શું કહેવા માંગશો કે જે 10 દિવસ તમે આટલા 25 વર્ષથી આ 10 દિવસની આખા વર્ષની આ પૂજા અર્ચના આસ્થા લોકોને ભેગા કરો છો, તો આજના યુથને શું કહેવા માંગશો કે કઈ રીતના આ જ વસ્તુ પરંપરાને તેઓ આગળ કઈ રીતે વધારે? મેં તમને કીધું એ જ જસદીપબેન કે તમે મોબાઈલની દુનિયામાંથી બહાર આવો. તમે ગણપતિ બાપ્પાની સેવા, આરતી, પૂજામાં તમને ત્યાં લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં બધા લોકો આવે છે. અને ગણપતિ બાપ્પા તો કેવું, મેં તમને કીધું પ્રતીક છે કે ગણપતિ બાપ્પા તો કેવું છે સારા અવસર પર જ પૂજાય. એન્ડ પૂજા આરતી આપણે કરવાના સમય પર તમને બધી જ જાતિના લોકો તમને મળે, બધી જાતિના લોકો તમે સાથે તમે વાત કરો, બરાબર છે. જેમ કે પૂજા આરતીમાં તો કેવું છે કે જેમ કે મારા ફ્રેન્ડ્સ લોકો છે, એમના આખું ફેમિલી ત્યાં હાજર હોય છે. નાના બચ્ચાઓથી લઈને એમના મોમ ડેડ થી લઈને મારા ફ્રેન્ડ્સ લોકોથી લઈને એમના વાઇફ લોકોથી લઈને એમના બેન ના હસબન્ડો એ બધા આવીને. તો મારો તો એક જ આ મેસેજ આપવાનો આ છે ઉદ્દેશ્ય કે તમે લોકો બધા એકબીજાને મળો. કાલ ઉઠીને આ જ વ્યવહાર તમને કામ લાગશે. બરાબર છે. એન્ડ બીજી સેકન્ડ થિંગ કે કાલ ઉઠીને ઇન ફ્યુચરમાં તમે બિઝનેસ બી કરવા તમે જાઓ, ઠીક છે, તો તમને ખબર પડશે કે તમારે કોની સાથે બિઝનેસ કરવો જોઈએ, ટર્મ્સ રાખવાના છે,
કોને તમારી સાથે વ્યવહાર રાખીને તમારે એની સાથે ફેમિલિયર રહીને તમારે કામ કરવું છે, તમે એ શીખશો, તમે કશે જિંદગીમાં પાછળ પડશો નહીં. ઓકે, ચિરાગભાઈ, તમે વાત કરી જાતિની કે બધા જ જાતિના લોકો અહીં આવે છે, તો તમે પણ એક પારસી છો. જ્યારે તમે પારસી હોવા છતાં 25 વર્ષ પહેલા તમને જ્યારે વિચાર આવ્યો કે મારે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવી છે, તો તમારા ઘરમાં તમારા મોમ ડેડના કેવા રિએક્શન્સ હતા? એ લોકોએ શું કહ્યું હતું? મારા મમ્મી પપ્પા તો દેવર લાઈક કે મારા મમ્મી, મને હજી બી યાદ છે કે મને હજી બી યાદ છે, કોરોના ટાઈમનો પીરિયડ હતો એન્ડ બધાએ ગણપતિ મૂકવાની ના પાડી હતી. સોશિયલ ગેધરિંગ થાય ને Right. એ સરકારનો નિર્ણય બી આ સાચો હતો. બરાબર છે. બટ ખબર નહીં, મને ગણપતિ બાપ્પાને મેં તમને કીધું કે ચાઇલ્ડહુડથી મને ગણપતિ બાપ્પાનો મને બહુ જ લાગણી અને બહુ જ લાગણીનો વિષયથી લઈને ગણપતિ બાપ્પાની સેવા કરવાનું, ઢોલકાઓ કરવાનું મને બહુ જ ગમતું એમની સેવા કરવાનું. તો કેવું હતું કે કોરોના ટાઈમ પીરિયડમાં મારા ઘરનું જે પાર્કિંગ છે, અમે ત્યાં ગણપતિ મૂકેલા હતા. હા. તો મારા મમ્મીએ બી જોયું, મારા મમ્મી બી જોયું, મારા પપ્પાએ બી જોયું. એન્ડ કેવું છે, દેવર લાઈક કે રોજ મારા મમ્મી સેવા કરે. પછી મને હજી બી યાદ છે, વિસર્જન કરતા વખતે મારા મમ્મી બહુ રડેલા હતા. હા, એ મને હજી બી ધ્યાન છે કે મારા મમ્મી રડેલા હતા અને ગણપતિ બાપ્પા જતા હતા. તો મારી મમ્મીએ મારી પર માથું મૂકીને એ જ ફેર્યું, દીકરા તું બી દર વખતે મેં જોતો હતો કે ગણપતિ બાપ્પાનું જ્યારે વિસર્જન થાય ત્યારે તારી આંખ ભીની થઈ જતી, ઇમોશન થઈ જતો હતો. તો આજે મને ખબર પડી કે 10 દિવસ જે તમે આપણે પાર્કિંગમાં ઘરે તમે મૂક્યા, ગણપતિ બાપ્પાની જે પૂજા સેવા કરી એન્ડ ફેમિલી વાળા ગેટ ટુગેધરિંગ આવીને, ઠીક છે, બધા મેં રોજ મમ્મી સવારના મંડપ સાફ કરે, પછી હાર બી પહેરાવે એન્ડ યુ નો કે એમને પછી જ્યારે જતા જોયા ને, વિસર્જન જ્યારે થયું ને, તો મારા મમ્મી બહુ રડી પડ્યા. બરાબર. એટલે તમારી ફેમિલી પણ ફૂલ ગણપતિ બાપ્પાની સેવામાં. ઇવન મારી બેન રહી છે વલસાડમાં, એ બી આવે ફૂલ ફેમિલી સાથે. યસ, મારી મોટી બેન રહી નવસારી, એ બી એમની ફૂલ ફેમિલી સાથે ઈચ એન્ડ એવરી યર આવે. આરતી કરે, પૂજા કરે એન્ડ યુ નો કે મેં તમને કીધું એ હિસાબથી કે સેવા જ સૌથી અગત્યની વસ્તુ છે આજે. બીજું કે 25 વર્ષ પહેલા અને 25 વર્ષ પછી, આટલા જે 25 વર્ષની સફર છે, એમાં તમારી કોઈ એવી યાદગાર ક્ષણ જે તમે રિકોલ કરો, જ્યારે પણ તમે એવરી યર જ્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના કરો, બધા ફ્રેન્ડ્સ ભેગા થાઓ, તો કોઈ એવી મોમેન્ટ છે જે તમે એવરી યર યાદ કરો, કોઈ એવી ક્ષણ? એવી ક્ષણ તો મેં યાદ કરું કે ઇન રીલ આવેલી હતી, આઈ થિંક 2006માં રીલ આવેલી હતી. અને ત્યારે અમે બાપ્પાને અમે લાવ્યા હતા ઝૂલા પર. યસ. હા. તો એ ટાઈમ પર જ્યારે અમે મૂર્તિ લાવેલા હતા ને બાપ્પાની, તો એ આખું ઝૂલા પર ઝૂલતા આખું લાવેલા, મૂવિંગ વાળી મૂર્તિ લાવેલા હતા. તો એ ક્ષણ મને હજી બી યાદ છે કે પબ્લિક રડતું હતું એ ટાઈમ પર, ઇન 2006માં. યસ. હા. એન્ડ એ ટાઈમ પર મારા મૂર્તિકારક હતા વિજયભાઈ પડવલ. ઓકે. હા, વિજયભાઈ પડવલની એ ટાઈમ પર જે એમની મૂર્તિ બનાવવાની જે એમની કલા હતી, હું એમનાથી અને એમનો જે સ્વભાવ હતો, એમનો જે વ્યવહાર હતો, તો એ તમને ખબર ને, મેં તમને કીધું કે તમે જેની સાથે ગણપતિ બાપ્પાની સાથે હું ચાઇલ્ડહુડથી મેં તમને કીધું એ હિસાબથી કે તમે લગાવ છે. અને એવા જ લોકો મને મળ્યા બી મારી લાઈફમાં. એટલે મેં યુથને મેસેજ આપવા માંગુ છું કે તમે ઘરથી ને મોબાઈલથી બહાર નીકળીને સનાતની ધર્મ શું છે એ જોવો. તમને જે કાલે ઉઠીને બેનિફિટ આપવાનો છે કે ઇન ફ્યુચરમાં કે તમે કોની સાથે વ્યવહાર રાખી શકો છો, તમે કોની સાથે સારા બિઝનેસના ટર્મ્સ બી રાખી શકો છો, અને તમે કશે ઉલ્લુ બી નહીં બનશો. કારણ કે આજકાલનો સ્તર તો તમે જોઈ રહ્યા છો કે કઈ હિસાબથી બધી ચીટિંગો ને બધું ચાલી રહ્યું છે. તો બીજી વાત કરીએ કે HP ના ગણપતિ ઇઝ ધ મોસ્ટ યુનિક ગણપતિ આપણા સુરતમાં હોય છે, બીકોઝ એમને એવું નામ આપવામાં આવ્યું છે કે એવરી ટાઈમ HP ના ગણપતિ કંઈક અલગ હોય છે, કંઈક હટકે હોય છે. તો એ યુનિકનેસ શું છે? યુનિકનેસની તમે વાત કરું કે મારા વિચારની વાત કરું તો મારા વિચારો તમને વ્યક્ત કરું તો મને એવું લાગે કે હું સ્કેચ બી નહીં બનાવતો હતો પહેલા, અને મેં તમને જે મૂર્તિકારકનું નામ આપ્યું છે વિજયભાઈ પડવલ, તો હું જ્યારે એમને ત્યાં ઓર્ડર આપવા જાઉં કે મારા બાપ્પાને મારે આવી રીતના લાવવા છે,
તો વિજયભાઈ ને અમે લોકો બધા જે ત્યાંનું જે માહોલ છે, સિટીનું જે માહોલ છે, એન્ડ કે બધા જ લોકો આવીને બેસે, ઈચ એન્ડ એવરી મંડળ વાળા જેટલા બી છે, તો મને હજી બી યાદ છે સિટીના મંડળો છે, શ્રીજી યુવક મંડળ છે, પછી હું તમને કહું તો હાથી ફળિયાચા રાજા છે, પછી હું તમને જાણ કરું તો બહુ બધા એવા મંડળ છે જ્યાં પહેલા સિટીમાં લોકો બધા બેસાડતા હતા. તો એ લોકો બધા બી રાહ જોતા હોઈએ કે ભાઈ એ ગણપતિ બાપ્પા આવે તો બધા ચહેરા પર ખુશી જ કઈ અલગ જાતની હોય છે. એન્ડ અમે ત્યાં બેસતા, અને એ જમાનાની વાત કરું છું જ્યારે સ્કેચનો જમાનો નહીં હતો. હા, એન્ડ હું કઈ બી વાત કરું એટલે વિજયભાઈ પડવલ જે અમારા મૂર્તિકારક હતા તેમની સાથે બેસીને હું ચર્ચા કરું કે વિજયભાઈ મને આવી રીતના થોટ આવેલો હતો કે હું બાપાને થોડું જ ક્રિએટિવિટીમાં કરીને સારો મેસેજ આપીને, તો જેથી મને એવોર્ડ બી મળ્યો છે. ઓહ વાવ. યસ, મને 2019માં એવોર્ડ બી મળ્યો છે, ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે, અને મારી લાઈફનું ફર્સ્ટ હતું જ્યારે મેં ગણેશ ઉત્સવ સમિતિનું આ ફોર્મ ભરેલું હતું, અને ફર્સ્ટ ટાઈમ જ ભરીને એટલો સારો મેસેજ લાગ્યો ગણેશ ઉત્સવ સમિતિને બી, ઇવન પબ્લિકને બી, એન્ડ ઓલ ઓવર ઇન્ડિયાને બી, કે બહુ સારો મેસેજ આપેલો હતો એમાં કે માતા પિતાની સેવા સૌથી મોટી સેવા છે. બરાબર છે જી. એન્ડ એ ટાઈમ પર બી કે અમે આખું ગ્રુપ ભેગું થઈને, મંડળને ભેગા થઈને, તો એ ટાઈમ પર જે હું વાત કરતા હોઉં ને, જે ચર્ચા કરતા હોઈએ ને, હું મૂર્તિકારક વિજયભાઈ પડવલ, તો એ ભાઈ બી એટલા બધા એક્સાઇટેડ હોય ને કે તમે ચિરાગભાઈ લાવો, કંઈક અલગ કઈ લાવો છો ને, બહુ સારું કહેવાય છે કે આ આપણા ગુજરાતને, ઇન્ડિયાને, સનાતની ધર્મને, ઈચ એન્ડ એવરીબડીને શિક્ષા મળે. ઠીક છે કે માતા પિતાની સેવા સૌથી મોટી સેવા છે. બરાબર છે. એ તો છે જ કે જેમ ગણપતિ બાપાએ પણ આખું જ્યારે વિશ્વ ફરવાની વાત હતી ત્યારે તેમણે એમના મારી થીમ જ આ હતી. મારી થીમ આ થીમ પર જ અમે લોકોએ આ થીમ પર જ મને મંચ પર બોલાવેલો હતો, એન્ડ મને ત્યારથી મોટિવેશન બી મળ્યું કે આગળ આપણે આ સમાજની સેવા કરીને, સમાજને સારો મેસેજ આપીને આપણે આવી રીતના આગળ વધીએ. બીજું ચિરાગભાઈ, કોઈક એવી ક્ષણ આવ્યા 25 વર્ષમાં કે તમને એવું લાગ્યું કે બસ આ છેલ્લું વર્ષ, હવે આને આગળ મારે નથી કરવું? કોઈક વખત એવો વિચાર આવ્યો ખરી? મને વિચાર આવેલો હતો 2015માં. અચ્છા. યસ, 2015માં મને વિચાર આવ્યો કે હવે હું આ પરંપરાને નહીં વધારી શકીશ, બીકોઝ કે હીરાપરના કોમ્પ્લેક્સમાં કેવું હતું કે પડી બી ગયું હતું. રાઈટ. હા, એન્ડ કેવું છે કે સમટાઈમ્સ એવું બી થાય કે આપણે વિચાર બી એવા આવે કે કેવું છે કે ગ્રુપનો અધ્યક્ષ જ ખાલી એક વસ્તુ આ જાણી શકે છે. મને મારા ફ્રેન્ડ્સ લોકોનો બી બહુ સપોર્ટ મળ્યો, બટ કેવું છે સમહાવ હું મારું કામકાજ છોડીને પછી મારા ફ્રેન્ડ્સ લોકોને હું કોલ કરીને, તો સમહાવ મને એવું સમટાઈમ્સ એવું ફીલ થયું કે મારી સેલ્ફ રિસ્પેક્ટ દાવ પર લાગી ગઈ છે. બરાબર. અને બધાને કન્વિન્સ કરવું બહુ અઘરી વસ્તુ છે, બહુ ડિફિકલ્ટ છે. બિકોઝ જાળવી રાખવું એ બહુ ડિફિકલ્ટ છે બધાની યુનિટી સાથે. કારણ કે લોકમાન્ય તિલકનું કહેવાનું એક વસ્તુ હતું કે આ ગણપતિ બાપ્પા આપણે બેસાડીએ એટલે સેવા પૂજા પાઠ કરીએ, તેનું ઉદ્દેશ્ય એ હતું કે આપણે બધા સનાતની ધર્મો એક યુનિટીમાં રહીએ. રાઈટ. તો મેં જોયું કે મારા ફ્રેન્ડ્સ લોકો બધા બહુ મોટા થતા ગયા છે, હવે એ લોકોને બી જવાબદારી આવી ગઈ છે, રિસ્પોન્સિબિલિટી આવી ગઈ છે. તો મને તો આવું વિચાર આવ્યો કે એ લોકોને જવાબદારી છે તો મને બી જવાબદારી છે, સમજો. બટ સમહાવ મેં તમને કીધું એ હિસાબથી કે મેં હિંમત હાર્યો નહીં. મને એક જ વસ્તુ પાછી મારા એક ફ્રેન્ડે મને હજી બી યાદ છે, ચેતન પાટીલ કરીને મારો ફ્રેન્ડ છે, એ મને કીધું કે ચિરાગભાઈ તમે બધાની તાકાત છો, તમે બધાના યુથને ને બધાને મોટિવેટ કરીને હિંમત આપી રહ્યા છો, તમે હિંમત હારી જશો. બરાબર. ઠીક છે, તો આ પરંપરાને તમે કન્ટિન્યુ રાખો અને આ પરંપરાની સાથે આગળ વધો, હું તમારી સાથે છું. તો એ દોસ્તીમાં જોડાઈને પાછા બધાને ભેગા કર્યા. એન્ડ ઈચ એન્ડ એવરી ટાઈમ ખબર નહીં, જ્યારે બી અમારે મિટિંગ હોય ને, હીરા પન્નાને ગ્રુપની મિટિંગ હોય અને હું મેસેજ નાખું કે ભાઈ તમે બધા ભેગા થાવ, તો 2015 પછીનો જે પીરિયડ આવ્યો ને મારી લાઈફની અંદરમાં, એમાંથી બધા ઓછા થતા ગયા,
મેં તમને કીધું એ હિસાબથી કોઈને જિમ્મેદારી, કોઈને રિસ્પોન્સિબિલિટી, Responsibilities. કોઈ ઘરથી બહાર નહીં નીકળતું, કોઈ ટેન્શનમાં છે, કોઈ એના ફેમિલીના પ્રોબ્લેમમાં છે, કોઈ એના ઘરના ટેન્શનમાં છે, કોઈ કામકાજના ટેન્શનમાંથી બહાર નહીં નીકળતું. પણ એ જે પહેલો જે સ્ટેપ મેં તમને કીધો ને સૌથી મોટો સ્ટેપ, કે ઘરથી એક વાર નીકળે અને એ કન્વિન્સ કરવાનું મને બાપાએ મને આશીર્વાદ આપ્યા છે કે જેમાં હું બોલાવું એ બોલાવું. એક દિવસ શાંતિથી બધા બેસીને વાત કરતા હોય, હસી મજાક કરીને એ બધા લોકો એટલા બધા ખુશ થઈ જાય છે. તો ઇવન મને એ લોકોના પેરેન્ટ્સ બી ફોન આવે છે કે ગણપતિ બાપ્પા જેવા આવે છે ને, તમારી 1 મહિના પહેલાની જે મીટિંગ થતી હોય છે કે તમે કેવી બાપાને લાવશો, કેવી રીતના મેનેજમેન્ટ કરવાનો છો, કેવી રીતના ડે બાય ડે એમને પૂજા ક્યારે કરવાના છે, તમે સત્યનારાયણ પૂજા ક્યારે કરવાના છો, તમે ભજન ક્યારે કરવાના છો, તમે પછી હું હીરાપડના ગ્રુપની અંદરમાં મારા એક ફ્રેન્ડ બી છે, એ લોકો બી એવરી યર મને એમ બી કહેતા હોય છે કે ચિરાગભાઈ બુક્સની વગેરે બધું પ્રોવાઈડ કરીને સેવાભાવની વસ્તુમાં બી આપણે કહી રહ્યા છીએ. હા, કર્યું છે. બીજું કે ચિરાગભાઈ, આ વખતે સુરતની જનતા જાણવા માંગે છે કે HP ગ્રુપના મૂર્તિકાર કોણ છે અને આ વખતે HP ગ્રુપના ગણપતિની થીમ ગણપતિજી કેવા હશે? આ વખતના અમારા મૂર્તિકારક છે નિખિલભાઈ ખાટુ, જેમનું આ પહેલું વર્ષ છે જે સુરતમાં પધાર્યા છે. અચ્છા. હા, અને મુંબઈમાં તો બધાને ખબર જ છે, રાજનભાઈ ખાટુ ના પુત્ર છે નિખિલભાઈ. એમનું અમે મૂર્તિકારકનું કામ જોયું, બહુ જ સારું છે. અને પર્સનલી મારા મંતવ્ય હું તમને વ્યક્ત કરું તો એ પર્સન બી બહુ નિખિલભાઈ સારા છે. એન્ડ સુરતમાં એમનું ફર્સ્ટ વાર આવ્યો, અહીંયા એમને વેસુમાં ગોડાઉન કર્યું છે. અને એમનો વ્યવહાર જાણીને, એમનું કામ જોઈને, એમનું જે ભક્તિ મેં જોઈને મને લાગ્યું કે મૂર્તિ બનાવવામાં કોઈ કસર છોડતા નથી, મૂર્તિમાં જાન નાખી દે છે. બીજું કે 25 વર્ષ પહેલાની ભક્તિ અને 25 વર્ષ પછીની ભક્તિમાં કેટલો અંતર તમે નોટિસ કરી રહ્યા છો? હું તમને અંતર નોટિસ કરી રહ્યો છું તો હું તમને જાણ કરું કે મને હજી બી ખબર છે કે પહેલાના જે લોકો હતા, ગણપતિ બાપ્પા ને ઢોલ તાશા નગાડાથી લાવીને, ઉત્સાહથી લાવીને મને આગમન થતું હતું. એન્ડ મને હજી બી યાદ છે કે અમુક મારા 4-5 મિત્ર મંડળ છે, તો કેવું એ લોકો મોટી મૂર્તિ લાવતા. તો મને હજી બી ખબર છે કે એ ટાઈમ પર ગણપતિ બાપ્પાનું કેવું હતું કે એ લોકો ટ્રકમાં લાવતા. તો મને ખબર છે કે એ લોકોથી મૂર્તિ ઉચકાતી નહીં હતી. બરાબર. હા, તો મને હજી બી ખબર છે કે એ ટાઈમ પર બધા લોકોને હું સેવા આપતો. અચ્છા. યસ, અમારી 5 જણની ટોળકી હતી. હું, પછી મારો ફ્રેન્ડ છે એક યોગેશભાઈ કરીને ચૌહાણ. તો અમે લોકો 5 જણની ટેકનિક ખબર હતી કે ખભા પર, મને હજી બી યાદ છે કે ખભા પર 2 જણા પછાડી ગણપતિ બાપ્પાને લઈ ને પછાડીથી ખાલી 3 જણા ઉચકી લઈને સીધે અમે મંડળમાં, એમના મંડપમાં મૂર્તિ ઉચકીને બેસાડી દેતા હતા. મને હજી બી એ દિવસ યાદ છે. 4-5 મારા મિત્ર મંડળ હતા, તો હજી બી અમુક લોકોને યાદ છે એ દિવસો, એ ટાઈમની કે ત્યારે ગણપતિ બાપ્પા એટલે કેવું હતું એ ટાઈમ પર કે ગણપતિ બાપ્પા એટલે એ યુનિવર્સલ બધા જ લઈને ચાલતા હતા. સાર્વજનિક કહેવાય, સાર્વજનિક. હા, સાર્વજનિક મહોત્સવ છે. અને સાર્વજનિકના એ ટાઈમ પર કોમ્પિટિશન નહીં હતું. હા, એ ટાઈમ પર એકબીજાના લોકો મદદ કરતા. પછી એકબીજાને ત્યાં વ્યવહાર રાખીને, મેં તમને કીધું કે હું વ્યવહાર શીખો, મારી ચાઇલ્ડહુડમાં હું વ્યવહાર શીખો, ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, એમની ભક્તિ કરીને જ હું આ બધા વ્યવહાર શીખો. તો ત્યારે જ મને ખબર હતી, એ ટાઈમ પર ખબર હતી કે એ ટાઈમના લોકો એકબીજાને મદદરૂપ રહેતા હતા. આજે કોમ્પિટિશનમાં, બદલાની ભાવનામાં એ લોકો કશે ને કશે કોઈને નીચા પાડીને કોમ્પિટિશન કરે છે, પછી દુશ્મનાટ કાઢે છે એ લોકો. તો આ બધું ભાઈઓ પ્લીઝ બંધ કરો. આ મારા મંતવ્ય ખાલી જે છે મેં તમને વ્યક્ત કર્યા છે. અને એક સાથે જૂથમાં રહો. અને ગણપતિ બાપ્પા આવે તો લડાઈ ઝઘડા ના કરીશો. ઠીક છે? કારણ કે લોકમાન્ય તિલકનું બી આ જ કહેવાનું હતું ભાઈઓ કે સનાતની ધર્મ ને હિન્દુની એકતા જળવાઈ રહી અને બધા જ એક લોકો સાથે હળીમળીને રહે. ની કોઈ તમે ગણપતિ બાપ્પામાં તહેવારમાં કોઈની સાથે વેર ભેદભાવ દુશ્મની રાખો. એક સાથે એક મળીને એક યુથમાં અને એક સાથે તમે
તાકાત બનીને એક ઝુંડમાં રહો. હમ. બસ મારો આ જ એક ઉદ્દેશ્ય છે બધા આજકાલની આવડાની જનરેશનને. બીજું કે ચિરાગભાઈ, આ વખતે સુરતની જનતા જાણવા માંગે છે કે HP ગ્રુપના બાપ્પા કેવા હશે, શું નવી થીમ હશે, તો કોઈક એવી હિન્ટ આપશો કે આ વખતના બાપ્પા કેવા હશે? હું તમને એ કહેવા માંગુ છું કે મારા તમામ ભક્તોને, તમામ ગણેશ ભક્તોને મારું દિલથી ભાવભર્યું આમંત્રણ છે કે આપ સબ લોકો, આપ બધા સૌ પધારો 30 ઓગસ્ટે સાંજે 6 વાગે સાયન્સ સેન્ટર પર. કઈ યુનિક મેસેજ સાથે તમને ગણપતિ બાપ્પાનું આગમન જોવા મળશે. થેન્ક યુ ચિરાગભાઈ. તો ચિરાગભાઈ જેમ કહ્યું ને કે પહેલાં તો કે ખરેખર ધર્મની કોઈક આસ્થાની કોઈક સીમા નથી હોતી, અને તમે કહ્યું તેમ કે ગણપતિ બાપ્પા પણ એ જ ઈચ્છે છે કે સાથે મળીએ, સાથે રહી રહે, આ પરંપરાને, આ મહોત્સવને આગળ વધારતા રહીએ. જય ગણેશ.